જય જય ગિરનારી નું આવે કોઈ દુઃખ નું આવે કોઈ બીમારી। આજે આપણે દર્શન કરીશું ગઢ ગરવા ગિરનારના। ગિરનાર ચડવા માટે એવી લોક માન્યતા છે કે જે ઉઘાડા પગે ગિરનાર ચડે તેની સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। 4500 જેટલા પગથિયા ચડતા જૈન દેરાસર આવે છે, ત્યાંથી 1000 પગથિયા ચડતા અંબાજી માતાના દર્શન કરી શકાય છે। 484 પગથિયે ગોરખટુ, જ્યાં ગૌમુખ ગાયના મુખમાંથી પસાર થવામાં આવે છે। એવી લોક માન્યતા છે કે જે ગૌમુખમાંથી પસાર થાય તે પાપમાંથી મુક્તિ મળે છે। ત્યાંથી સવારના સૂર્ય દર્શન ખૂબ જ રમણીય અને સુંદર હોય છે। ત્યાંથી 851 પગથિયા નીચે ઉતરવાના છે। ત્યાંથી 699 પગથિયા ચડતા દત્તાત્રેય ભગવાનના દર્શન કરી શકાય છે। આ 699 પગથિયા ચડવા ખૂબ જ મુશ્કેલ છે। ગોરખટુ દત્તાત્રેય ભગવાનની વચ્ચે કમંડળ કુંડ આવેલો છે, ત્યાં ઘણા વર્ષોથી પ્રસાદ વિતરણ શરૂ છે। અંબાજી સુધીના દર્શન કરવા માટે 3 રીતે આવી શકાય, એક પગપાળા, બીજું લીપ દ્વારા, ઉડન ખટોલા અને ત્રીજું પાલકી દ્વારા પણ આવી શકાય છે।